કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રશ્નપત્રના સોલ્યુશનમાં પ્રશ્નપત્ર નંબર 3 એનો સેક્શન ડી આજે આપણે આ વિડિયો લેક્ચરમાં સોલ્વ કરીશું. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 17 થી. રસોડામાં તમારા મમ્મી ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે? તો વિદ્યાર્થી મિત્રો, તે રસાયણનું નામ થશે ખાવાનો સોડા અને એનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ત્યારબાદ તેની બનાવટ. તો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ ઉપરથી બનાવટ યાદ રાખવી. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની બનાવટ માટે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને એમોનિયા વાયુ પસાર કરવામાં આવે છે. ફરીથી એકવાર, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરવામાં આવે છે. એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એમોનિયમ ક્લોરાઇડ બનશે. તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બનશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એમોનિયમ ક્લોરાઇડ. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ખાવાના સોડાની બનાવટ. સમીકરણ બેલેન્સ છે કે નહીં આપણે ચેક કરી લઈએ. તો અહીંયા ડાબી બાજુ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સોડિયમ એક જ છે, જમણી બાજુ પણ સોડિયમ એક થશે. ક્લોરીન 1, ક્લોરીન 1, હાઇડ્રોજન 2 અને 3 5. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 હાઇડ્રોજન અને અહીંયા 3 હાઇડ્રોજન, તો 2 અને 3 5. અહીંયા 4 હાઇડ્રોજન અને અહીંયા 1 હાઇડ્રોજન, 5 થઈ ગયા. ઓક્સિજન થશે વિદ્યાર્થી મિત્રો 2 અને 1 3. અહીંયા ઓક્સિજન થશે 3. કાર્બન 1, કાર્બન 1, નાઇટ્રોજન 1, નાઇટ્રોજન 1. તો આપેલ સમીકરણ સંતુલિત સમીકરણ છે. ખાવાના સોડાના ઉપયોગોમાં વિદ્યાર્થી મિત્રો એક ઉપયોગ તો તમને ઉપર જ આપી દીધો છે કે ભાઈ પકોડા, કેક, પાઉં, બ્રેડ વગેરેની બનાવટમાં. ત્યારબાદ અગ્નિશામક તરીકે પણ ખાવાના સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો વધારાના ઉપયોગ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાના છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 48. ઝીંક ધાતુની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનો પ્રયોગ આકૃતિ દોરીને સમજાવો. વિદ્યાર્થી મિત્રો, ઝીંક ધાતુની મંદ H2SO4 સાથે પ્રક્રિયા. સૌથી પહેલા તો ઝીંક ધાતુ અને H2SO4 એટલે કે એસિડ, ધાતુ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈને વિદ્યાર્થી મિત્રો શું બને? પહેલા તો આપણને ક્લિયર હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ધાતુ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ શું બનશે વિદ્યાર્થી મિત્રો? હાઇડ્રોજન વાયુ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધાતુ તરીકે શું લઈશું? તો ઝીંક ધાતુ. ઝીંક ધાતુની સંજ્ઞા થશે Zn, એસિડની સંજ્ઞા થશે H2SO4. ત્યારબાદ જે ક્ષાર ઉત્પન્ન થશે એ ક્ષાર કયો મળવાનો? તો અહીંયા ક્ષાર મળશે વિદ્યાર્થી મિત્રો ZnSO4, જેનું નામ થાય ઝીંક સલ્ફેટ. અને હાઇડ્રોજન વાયુ એટલે કે H2. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ. હવે આપણને એવું કીધું છે કે પ્રયોગ આકૃતિ દોરીને સમજાવો. તો આકૃતિ દોરીને સમજાવવામાં વિદ્યાર્થી મિત્રો આકૃતિ આની તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો. એક કસનળીની અંદર શું કરવાનું થાય? દાણાદાર ઝીંક ધાતુ, ઝીંક ધાતુના નાના નાના ટુકડા લેવાના. ત્યારબાદ એની અંદર કાચની નળીની મદદથી H2SO4 દાખલ કરવાનો, જેની ઝીંક ધાતુ સાથે પ્રક્રિયા થઈને વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. હવે આ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એને એક વિમોચન નળીની મદદથી સાબુનું દ્રાવણ ભરેલા પાત્રમાં
પસાર કરીશું. સાબુનું દ્રાવણ ભરેલા પાત્રમાં જ્યારે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા પરપોટા ઉત્પન્ન થશે. આ જે પરપોટા હોય એ હાઇડ્રોજન વાયુના પરપોટા હોય. હવે વિદ્યાર્થીઓ આપણે ખાતરી કઈ રીતે કરીશું કે આ હાઇડ્રોજન વાયુના જ પરપોટા હોય? તો એ પરપોટાની નજીક તમારે સળગતી દીવાસળી કે મીણબત્તી લઈ જવાની. સળગતી દીવાસળી કે મીણબત્તી લઈ જવાથી એ મીણબત્તી અથવા તો સળગતી દીવાસળી તડતડ અવાજ સાથે સળગે, જે સાબિત કરે છે કે અહીંયા ઉત્પન્ન થતો વાયુ કયો હશે વિદ્યાર્થીઓ? હાઇડ્રોજન વાયુ. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ઝીંક ધાતુની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનો પ્રયોગ. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર જ આપણને એવું કીધું છે કે ભાઈ ઝીંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે એટલે કે બેઝ સાથે પ્રક્રિયાનું સમીકરણ લખો. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેનું સમીકરણ આ રીતે થાય. ઝીંક એટલે Zn, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH. તો અહીંયા વિદ્યાર્થીઓ મળશે Na2ZnO2. આ જે સંયોજન છે વિદ્યાર્થી મિત્રો એને કહેવાય સોડિયમ ઝિંકેટ અને ઉત્પન્ન થશે હાઇડ્રોજન વાયુ. તમને ટેક્સ્ટબુકમાં એવું આપ્યું છે કે ભાઈ બેઝ મોટે ભાગે ધાતુ સાથે પ્રક્રિયા કરતા નથી, પણ અહીંયા ઝીંક ધાતુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ઝિંકેટ અને હાઇડ્રોજન વાયુ આપે છે. સમીકરણ વિદ્યાર્થી મિત્રો બેલેન્સ નથી. બેલેન્સ કરવા માટે જુઓ સોડિયમ ડાબી બાજુ 1, જમણી બાજુ 2. તો ડાબી બાજુ કેટલા કરીશું? 2. હાઇડ્રોજન 2 થઈ ગયા, ઓક્સિજન 2 થઈ ગયા, ઝીંક એક જ છે અને જમણી બાજુ બી ઝીંક એક જ છે. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 49. એની અંદર વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્નો છે. પહેલા જોઈએ પ્રશ્ન A. નીચે આપેલા કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્ર દોરો. બંધારણીય સૂત્રની અંદર વિદ્યાર્થીઓ પહેલા નંબરે એ લોકોએ આપ્યું છે બેન્ઝીનનું બંધારણીય સૂત્ર. બેન્ઝીનનું અણુસૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો C6H6 અને એનું બંધારણીય સૂત્ર દોરવું હોય તો અહીંયા આપણે 6 કાર્બનને ચક્રીય બંધારણ સ્વરૂપે દર્શાવવાના. ચક્રીય એટલે વિદ્યાર્થી મિત્રો રિંગ સ્ટ્રક્ચર 1 2 3 4 5 6 ના રીતે. હવે તમે જોઈ શકો છો 6 એ 6 કાર્બન એકબીજા સાથે એકલ બંધથી જોડાયેલા છે. હવે 6 એ 6 કાર્બન સાથે 6 હાઇડ્રોજન આ રીતે એકલ બંધથી જોડવાના. ત્યારબાદ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ, પછી 2 કાર્બન છોડીને બીજા 2 કાર્બન વચ્ચે દ્વિબંધ, 2 કાર્બન છોડીને બીજા 2 કાર્બન વચ્ચે દ્વિબંધ, એટલે કે એકાંતરે દ્વિબંધ દર્શાવવાનો રહેશે. આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો બેન્ઝીનનું બંધારણીય સૂત્ર. ત્યારબાદ બીજા નંબરે સંયોજન આપેલું છે ક્લોરોપ્રોપેન. ક્લોરોપ્રોપેન, પ્રોપેન એટલે વિદ્યાર્થી મિત્રો 3 કાર્બન થશે અને એની જોડે ક્લોરીન ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય. અહીંયા વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન દર્શાવવાના. કાર્બનની 4 સંયોજકતા તમે જોઈ શકો છો. બધા જ કાર્બનની 4 સંયોજકતા અહીંયા સંતોષાઈ જાય. ક્લિયર? તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન અને ક્લોરોપ્રોપેનનું બંધારણીય સૂત્ર. ત્યારબાદ વિદ્યાર્થીઓ આની અંદર જ પ્રશ્ન નંબર B માં આપેલો છે યોગશીલ પ્રક્રિયા સમીકરણ આપીને સમજાવો અથવા તો ઉદાહરણ આપીને સમજાવો. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો યોગશીલ પ્રક્રિયા કયા સંયોજનો આપશે? યોગશીલ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 ની અંદર અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. કેવા સંયોજનો? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે વિદ્યાર્થી મિત્રો આલ્કીન અને આલ્કાઇન.
જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર જોઈ રહ્યા હોય તેમને ખાસ યાદ રાખવું, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે વિદ્યાર્થી મિત્રો આલ્કિન સંયોજનો. તો અહીંયા આપણે આલ્કિન સંયોજન તરીકે ઇથિનની યોગશીલ પ્રક્રિયા જોઈશું. અને યોગશીલ પ્રક્રિયાનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો ઉમેરાવવું. શું ઉમેરાવવું? તો આપણે સમીકરણ જોઈએ. ઇથિનની પ્લેટિનમ, પેલેડિયમ અથવા તો નિકલ ધાતુની હાજરીમાં, કોઈ પણ એક ધાતુનું નામ યાદ રાખશો તો પણ વાંધો નહીં, આપણે નિકલ યાદ રાખીએ. તો નિકલની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ઇથિનની અંદર કાર્બન કાર્બન વચ્ચે જે દ્વિબંધ હોય એ તૂટી જાય. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધમાંથી એક બંધ તૂટી જાય એટલે બંને કાર્બનની એક એક સંયોજકતા આ રીતે ખુલી જશે અને એની અંદર શું ઉમેરાઈ જાય? હાઇડ્રોજનના એક એક પરમાણુ. તો હવે વિદ્યાર્થીઓ અહીંયા એક એક પરમાણુ ઉમેરાઈ જાય તો આને કઈ રીતે લખીશું? તો આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન થઈ ગયા, આ કાર્બન સાથે પણ 3 હાઇડ્રોજન થઈ ગયા. તો હવે આનું અણુસૂત્ર થાય CH3 જેને કહેવાય ઇથેન. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ઇથિનમાંથી ઇથેન બની ગયો. યોગશીલ, હમણાં જ મેં કીધું યોગશીલ એટલે ઉમેરાવાની પ્રક્રિયા. શું ઉમેરાયું વિદ્યાર્થી મિત્રો? તો હાઇડ્રોજન અંદર ઉમેરાવાથી આલ્કિનમાંથી શું બની ગયું? આલ્કેન બની ગયો. જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોતા હોય તે કોમેન્ટ બોક્સની અંદર આલ્કિન અને આલ્કાઇનના સામાન્ય સૂત્રો લખીને જણાવે. 1 માર્કની અંદર પૂછાય તેવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જો તમને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં ખ્યાલ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 50. મનુષ્યનું પાચન તંત્ર દોરી નાના આંતરડામાં પાચન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બોર્ડ ઉપર આપણે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરવાનો પ્રયત્ન કર્યો છે અને આકૃતિમાં તમે વિવિધ પાચન અંગો આપણે બ્રીફમાં જોઈ લઈએ. મુખથી શરૂઆત થઈને વિદ્યાર્થી મિત્રો મોટા આંતરડા સુધી આપણું પાચન તંત્ર એક પોલી નળી જેવી રચના છે. છેલ્લે મળદ્વાર પણ એની અંદર આવશે. મુખમાં દાંત, જીભ અને લાળ ગ્રંથિ રહેલી હોય. દરેકના પોતાના એક સ્પેસિમેન કાર્યો છે જે તમે જોઈ શકો છો. પણ અહીંયા આપણને પૂછ્યું છે માત્ર ને માત્ર નાનું આંતરડું. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ખોરાક મુખમાં દાંતથી ચાવીએ અને એને નાના નાના કણોમાં રૂપાંતરિત કરીએ ત્યારે આપ સૌ જાણો છો એ મુજબ અંદર લાળ રસ ભળી જાય. લાળ રસની અંદર લાળ રસી એમાઇલેઝ હોય. એ લાળ રસી એમાઇલેઝ સ્ટાર્ચનું પાચન કરીને ખોરાકને અન્ન નળીમાંથી જઠરમાં મોકલશે. જઠરની અંદર વિદ્યાર્થી મિત્રો જઠર રસનો સ્ત્રાવ થાય. જઠર રસમાં મંદ HCl અને પેપ્સિન નામનો ઉત્સેચક હોય. પેપ્સિન એ પ્રોટીનના પાચનની શરૂઆત કરશે. ત્યારબાદ HCl એ ખોરાકને એસિડિક બનાવે, પેપ્સિનને પ્રોટીનનું પાચન કરવામાં મદદ કરશે, બેક્ટેરિયાનો નાશ કરશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જઠરમાંથી ખોરાક તમારો નાના આંતરડાની અંદર દાખલ થાય. નાનું આંતરડું વિદ્યાર્થી મિત્રો પાચન તંત્રનો સૌથી મોટો ભાગ છે. નામ ભલે એનું નાનું આંતરડું હોય પણ સૌથી લાંબો અને મોટો ભાગ કયો કહી શકાય? નાનું આંતરડું. નાના આંતરડાની અંદર જ્યારે વિદ્યાર્થી મિત્રો ખોરાક દાખલ થશે ત્યારે નાનું આંતરડું એ યકૃત અને સ્વાદુપિંડ આ બંનેનો સ્ત્રાવ ગ્રહણ કરે છે. યકૃતમાંથી વિદ્યાર્થી મિત્રો પિત્ત રસનો સ્ત્રાવ થાય જે ચરબીના ગોલકોને નાના કણોમાં રૂપાંતરિત કરીને અને એનું પાચન કરશે. અને ચરબીનું પાચન થઈને વિદ્યાર્થીઓ એનું રૂપાંતરણ ફેટી એસિડમાં થાય. ત્યારબાદ સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થાય. સ્વાદુ રસની અંદર વિદ્યાર્થી મિત્રો લાઇપેઝ અને બીજો આની અંદર ઉત્સેચક હોય વિદ્યાર્થી મિત્રો ટ્રિપ્સિન. લાઇપેઝ ચરબીનું પાચન કરશે અને ટ્રિપ્સિન હોય વિદ્યાર્થી મિત્રો એ પ્રોટીનનું સંપૂર્ણ પાચન કરે.
અને એનું રૂપાંતરણ વિદ્યાર્થી મિત્રો થાય એમિનો એસિડમાં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખોરાકનું મોટા ભાગનું પાચન નાના આંતરડાની અંદર થશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ નાના આંતરડાની અંદર રસાંકુરોની રચના હોય આંગળી જેવા પ્રવર્ધો. એનું કાર્ય છે કે આ પ્રોટીન, એમિનો એસિડ, ચરબીમાંથી ફેટી એસિડ, ગ્લુકોઝ, કાર્બોદિત બધાનું જ અભિશોષણ કરીને એને લોહીની અંદર ભેળવવાનું. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો મનુષ્યનું પાચન તંત્ર અને આંતરડામાં એનું પાચન. પ્રશ્ન નંબર 51 ની અંદર એ અને બી બે પ્રશ્નો. સ્વાવલંબી પોષણ માટે જરૂરી પરિસ્થિતિ. વિદ્યાર્થી મિત્રો સ્વાવલંબી પોષણ કોને કહેવાય? તો જે પોષણ પદ્ધતિની અંદર સજીવ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક જાતે બનાવે એને કહેવાય વિદ્યાર્થી મિત્રો સ્વાવલંબી પોષણ. તો જરૂરી પરિસ્થિતિ કઈ થઈ ગઈ વિદ્યાર્થીઓ? સૌથી પહેલા તો સૂર્યપ્રકાશ ના હોય તો પ્રકાશ સંશ્લેષણ ન થાય. ક્લોરોફિલ, વનસ્પતિની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ફરજિયાત હોવું જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. કાર્બન ડાયોક્સાઇડ પણ જો વનસ્પતિને નહીં મળે અને પાણી નહીં મળે તો પ્રકાશ સંશ્લેષણ થશે નહીં. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણને એવું પૂછ્યું છે કે એની નિપજો કઈ? તો પ્રકાશ સંશ્લેષણની નિપજો તો આપણે સમીકરણ બધા જ જાણીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થશે અને નિપજ તરીકે મળશે C6H12O6, ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી. અહીં વિદ્યાર્થી મિત્રો સમીકરણ સંતુલિત કરવા માટે યાદ રાખવાનું થશે 612 166. એટલે તમારું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ બેલેન્સ. ઓકે, તો નિપજોની અંદર ગ્લુકોઝ એટલે કે વનસ્પતિનો ખોરાક, ઓક્સિજન અને પાણી. તો આ થઈ ગયું સ્વાવલંબી પોષણ. હવે જઠરમાં આવેલા પેપ્સિન અને શ્લેષ્મનું કાર્ય. તો પેપ્સિનનું કાર્ય છે પ્રોટીનનું પાચન કરવાનું. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પાચન નહીં થાય, અપૂર્ણ પાચન થશે. સંપૂર્ણ પાચન પ્રોટીનનું થાય નાના આંતરડાની અંદર. અને શ્લેષ્મનું કાર્ય છે મંદ HCl થી જઠરની દિવાલોનું રક્ષણ કરવાનું. શ્લેષ્મનું કાર્ય શું થશે? મંદ HCl થી જઠરની દિવાલોનું રક્ષણ કરવાનું. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 51. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 52. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે થતા પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી વર્ણવો. વિદ્યાર્થી મિત્રો શ્વેત પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં વિઘટન પામવાની પ્રક્રિયા અથવા તો ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. પ્રિઝમની મદદથી શ્વેત પ્રકાશનું વિભાજન આપણે જોઈએ બાળકો. તો અહીંયા આપણે કાચનો પ્રિઝમ લઈશું. અને પ્રિઝમની એક સપાટી ઉપર સ્લિટમાંથી આ રીતે શ્વેત પ્રકાશ આપાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રિઝમમાંથી શ્વેત પ્રકાશ તમારો આ રીતે આપાત થશે ત્યારે તેનું 7 ઘટક રંગોમાં વિભાજન થાય. સૌથી નીચે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને રંગ મળશે એ હોય જાંબલી, પછી હોય નીલો, પછી હોય વાદળી, લીલો, પીળો, નારંગી અને સૌથી ઉપર હોય વિદ્યાર્થી મિત્રો રાતો રંગ.
સૌથી ઉપરનો રંગ હોય એ રાતો રંગ હોય. યાદ રાખવા માટે જાની, વાલી, પીનારા. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે, મોસ્ટ આઈએમપી, અને આની અંદર પણ તમે લખી શકો છો કે અહીંયા જે 7 ઘટક રંગોનો તમને જે વર્ણપટ મળશે એમાં સૌથી વધુ વિચલન પામતો રંગ જાંબલી હોય, સૌથી ઓછું વિચલન પામતો રંગ રાતો હોય. હવે જે વિદ્યાર્થી મિત્રો વિચલન એટલે શું? તો વિચલન એટલે સ્પ્રેડ થવું. જ્યારે વિદ્યાર્થી મિત્રો શ્વેત પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય એટલે એની તરંગ લંબાઈ અનુસાર જુદા જુદા પ્રકાશના રંગની તરંગ લંબાઈ જુદી જુદી હોય, તો એની તરંગ લંબાઈ અનુસાર બધા જ પ્રકાશ સ્પ્રેડ થશે. તો સૌથી વધારે વિચલન જાંબલી રંગનું થાય, સૌથી ઓછું વિચલન રાતા રંગનું થાય. સૌથી ઝડપી રંગ કયો પસાર થાય? તો રાતો રંગ થાય. સૌથી ધીમો કયો રંગ પસાર થાય? તો એ જાંબલી રંગ હોય. અને વધારે પ્રમાણમાં જોવા મળતો રંગ બી કયો હોય? આ 7 રંગનો વર્ણપટ હોય એમાં વધારે પ્રમાણમાં કયો રંગ હોય? તો જાંબલી. અને ઓછો કયો હોય? તો રાતો. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું પ્રિઝમની મદદથી વિભાજન. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાની વ્યાખ્યા આપો. પ્રશ્ન નંબર 53 ની અંદર એ અને બી ની અંદર પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો ગજિયા ચુંબકની આસપાસ રચાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો. તો વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય? તો ચુંબકના ચુંબકત્વની અસર જ્યાં સુધી ફેલાય તેને ચુંબકનું શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ચુંબકીય ક્ષેત્ર. આપણે અહીંયા ગજિયા ચુંબકની આકૃતિ દોરીએ તો એની અંદર તમે જુઓ આ ગજિયો ચુંબક થઈ ગયો, એના 2 છેડા હોય N અને S. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે એની આસપાસ ગોઠવાયેલી હોય. એના ઉપરથી જ વિદ્યાર્થી મિત્રો એની વ્યાખ્યા લખવાની. કોઈ પણ વસ્તુને ગોખવાની બિલકુલ જરૂર નથી. સમજીને તમે તૈયાર કરશો તો લોંગ ટાઈમ સુધી તમને આ વસ્તુ ખ્યાલ રહેશે. ચુંબકીય ક્ષેત્ર રેખા કોને કહેવાય? તો તમે જુઓ ગજિયા ચુંબકની અથવા તો ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ધરાવતી ક્ષેત્ર રેખાઓ અથવા તો જેના કારણે ચુંબકીય ક્ષેત્ર હોય એવી ક્ષેત્ર રેખાઓને શું કહીશું? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખાની આકૃતિ. ચુંબકની બહાર ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય અને અંદરની તરફ દક્ષિણથી ઉત્તર દિશામાં હોય. આની લાક્ષણિકતાઓ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જોઈએ વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી નો છેલ્લો પ્રશ્ન નંબર 54. ઓઝોન સ્તરનું નિર્માણ અને તેની અગત્યતા. અને બીજો પ્રશ્ન છે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થોમાં વર્ગીકૃત કરો. જે તમે બોર્ડ ઉપર વિદ્યાર્થીઓ લખેલું જ છે. અને ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે આવા પ્રશ્નો તો ના પૂછાય છે વિદ્યાર્થી મિત્રો 2025 ના પેપરમાં તમે જોઈ શકો છો. માનવ સર્જિત અથવા તો કૃત્રિમ નિવસન તંત્ર અને કુદરતી નિવસન તંત્રનું પણ વર્ગીકરણ બોર્ડે પૂછેલું છે. જોઈએ એ ની અંદર ઓઝોન સ્તરનું નિર્માણ. તો વિદ્યાર્થી મિત્રો ઓઝોન સ્તરનું નિર્માણ થવા માટે સૌથી પહેલા તો ઓક્સિજન વાયુ જે હોય એનું પારજાંબલી વિકિરણો જે હોય સૂર્યના અલ્ટ્રાવાયોલેટ વિકિરણો એની મદદથી વિઘટન થાય અથવા તો એનાથી વિઘટન થાય અને ઓક્સિજનનો અણુ ઓક્સિજનના પરમાણુમાં રૂપાંતરિત થાય અથવા તો વિઘટન થાય. ત્યારબાદ આ ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજનના અન્ય અણુ સાથે જોડાય અને એ ઓક્સિજનના 3 પરમાણુ ધરાવતો અણુ બનાવશે જેને કહેવાય વિદ્યાર્થી મિત્રો ઓઝોન. અને આ ઓઝોન આપણા વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરની અંદર એનું આખું સ્તર રહેલું છે જેની અગત્યતા સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરવાનું. અને આ પારજાંબલી વિકિરણોનું શોષણ કરવાથી
તે સીધા પૃથ્વી પર આવતા નથી અને આપણા ચામડીના રોગો, ચામડીનું કેન્સર, આંખને લગતી બીમારીઓ વગેરેથી બચી શકીએ છીએ. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર 3 નો સેક્શન ડી અહીંયા પૂરો થયો. હું આશા રાખીશ કે આપને જેટલા પણ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોયું તેમાં ખ્યાલ આવ્યો હશે. જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોમાં તમને ખ્યાલ આવ્યો હોય, વિડીયો લેક્ચર ગમ્યો હોય તો તેને વધુમાં વધુ શેર કરો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી આપણું સોલ્યુશન પહોંચી શકે અને વિજ્ઞાન જેવા વિષયની અંદર તેઓ પ્રશ્નોના જવાબ સારી રીતે તૈયાર કરી શકે. આ સાથે જ જય હિન્દ, જય ભારત.